અમદાવાદના પ્રખ્યાત રાયપુરના બફાળાની રેસીપી શેર કરી રહી છું. બહુ જ સહેલી રેસીપી છે, જરૂરથી ફોલો કરજો. 500 ગ્રામ જેટલા બાફેલા બટેકા લેવાના છે. એને કંઈક આવી રીતે આપણે કદુકસ કરી દેવાનું છે. જ્યારે કદુકસ થઈ જાય પછી એમાં મસાલા એડ કરીશું, જેથી બફાળા બહુ જ સરસ બને. એના માટે મેં અહીંયા નારિયેળની છીણ લીધી છે. થોડું આપણે આમાં અમચૂર પાવડર એડ કરીશું, થોડા આપણે આમાં વરિયાળી એડ કરીશું, થોડું આપણે આમાં તલ એડ કરીશું, થોડી દ્રાક્ષ એડ કરવાની છે અને થોડું કાજુના કટકા એડ કરવાના છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના. મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું. સિંગનો ભૂક્કો અડધી વાટકી જેટલું નાખવાનું. થોડી આપણે કોથમીર નાખવાની છે અને હવે આમાં આપણે થોડા દાડમ એડ કરીશું. બફાળામાં સરસ બાઇન્ડિંગ આવે અને બફાળા ફાટે નહીં અને વેરાય નહીં, એના માટે અહીંયા સિંગોડાનો લોટ આપણે નાખવાનો છે. બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી એકદમ હલકા હાથે આપણે જેમ લોટ બાંધીએ એમ નહીં, પણ એકદમ હલકા હાથે આપણે એને બાંધીને લોટની જેમ રેડી કરી દેવાનું છે. કંઈક આવી રીતે બાંધીને રેડી કરી દેવાનું. થોડું તેલ લગાવવાનું હાથ ઉપર. હવે એના નાના નાના આપણે ગોળા વાળવાના છે. જેમ તમે બનાવવા ગોળા લેવા માંગતા હો નાના મોટા, એમ તમે વાળી શકો છો. આ જે માપ છે એનાથી તમે અગર મોટા ગોળા વાળશો તો 25 થી 30 બફાળા બનશે અને નાના નાના ગોળા વાળશો તો 40 જેવા બનશે. બસ આવી જ રીતે આપણે બધા બફાળાને રેડી કરી દેવાનું છે. બફાળાને તળવા માટે આપણે સિંગ તેલનો ઉપયોગ કરીશું. એનાથી બફાળા સેમ ટુ સેમ બાર જેવા જ બનીને રેડી થાય છે. તેલ સરસ આપણે ગરમ કરવા મૂકી દેવાનું. ગરમ થઈ જાય પછી એક એક કરીને આપણે બફાળાને તેલમાં નાખવાનું અને એને સરસ રીતે એક બાજુ સરસ રીતે ફ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું અને પછી જ પલટવાનું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાનું છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા બફાળા બનીને રેડી થશે. બફાળાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.